નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ 11માં આપણે 7મા પાઠનો અભ્યાસ કરતા હતા. દાવા, ફરિયાદો અને તેમની પતાવટના પત્રો. આગળના વિડીયો લેક્ચરમાં આપણે દાવા ફરિયાદના પત્રો એટલે શું, એમને લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને નમૂનાના પત્રોનો અભ્યાસ કર્યો હતો. આજે દાવા અને ફરિયાદની પતાવટના પત્રોનો અભ્યાસ કરશું. ચાલો, દાવા ફરિયાદની પતાવટના પત્રના સિદ્ધાંતો. દાવા પતાવટના પત્રના આગવા સિદ્ધાંતો છે એ 3 છે. આપણે એ 3 સિદ્ધાંતો વિશે સૌથી પહેલા જોઈ લઈએ. એક, ગ્રાહક હંમેશા સાચો છે, યોગ્યતા અને વ્યાજબી પણ તપાસી પતાવટ, અને ત્રીજું, ગ્રાહક સાવધાન. ચાલો, દરેક વેપારી દાવા કે ફરિયાદની પતાવટ માટે પોતાના આગવા સિદ્ધાંતો નક્કી કરે છે, પણ આ સિદ્ધાંતો આ 3માંથી કોઈ એક હોઈ શકે. દાવા ફરિયાદની પતાવટના સિદ્ધાંતોમાં પહેલા સિદ્ધાંતની વાત કરીએ તો ગ્રાહક હંમેશા સાચો છે. હવે આ સિદ્ધાંત શું છે? ગ્રાહક હંમેશા સાચો હોય છે. તો આ સિદ્ધાંતમાં એવું માનવામાં આવે છે કે પૂરતા કારણ વગર ગ્રાહક ક્યારેય દાવો ફરિયાદ કરે નહીં. તેથી ગ્રાહકના દાવાને યોગ્ય માની વ્યાજબી વળતર આપવું જોઈએ. સામાન્ય રીતે આ પ્રકારની નીતિ મોટા વેપારીઓ અનુસરતા હોય છે. હવે ગ્રાહક હંમેશા સાચો હોય છે એ સિદ્ધાંતમાં એવું માનવામાં આવે કે ગ્રાહક જો યોગ્ય કારણ હશે તો જ દાવા ફરિયાદ કરે. તેથી ગ્રાહકના દાવાને યોગ્ય માની અને તેને વળતર આપવું જોઈએ. સામાન્ય રીતે મોટા વેપારીઓ હોય એ આ સિદ્ધાંતને અનુસરતા હોય છે કે જેવી ગ્રાહકની ફરિયાદ પ્રાપ્ત થાય એમાં ગ્રાહકને યોગ્ય માની અને એમને વળતર આપવામાં આવે છે. એટલે અહીં પહેલા સિદ્ધાંતની વાત કરી, ગ્રાહક હંમેશા સાચો હોય છે. ત્યાર પછી આપણે બીજું, યોગ્યતા અને વ્યાજબીપણું તપાસી પતાવટ. ચાલો, એ શું છે? તો આ સિદ્ધાંત મુજબ મળેલી ફરિયાદના બધા જ કારણો જોઈ તપાસીને યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. વ્યાજબી જણાતા દાવા અંગે યોગ્ય પતાવટ માન્ય રાખવામાં આવે છે. દરેક સમજુ વેપારી આ સિદ્ધાંત મુજબ દાવા ફરિયાદની પતાવટ કરતા હોય છે. બીજો સિદ્ધાંત એટલે યોગ્યતા અને વ્યાજબીપણું તપાસી પતાવટ. આ સિદ્ધાંતમાં એવું માનવામાં આવે છે કે જે ફરિયાદ પ્રાપ્ત થઈ છે એમના બધા જ પાસાઓનો, એમના બધા જ કારણોની યોગ્ય તપાસ કરી અને નિર્ણય લેવામાં આવે છે. જો દાવો કે ફરિયાદ યોગ્ય વ્યાજબી જણાય તો દાવાની યોગ્ય પતાવટ કરવામાં આવે છે. દરેક સમજુ વેપારી આ સિદ્ધાંતને અમલમાં મૂકતા હોય છે. હવે ત્રીજો સિદ્ધાંત એટલે ગ્રાહક સાવધાન. આ સિદ્ધાંત મુજબ માલસામાન વેચ્યા પછી વેચાણકર્તાની કોઈ જવાબદારી રહેતી નથી. માટે ગ્રાહકે સંપૂર્ણ ચકાસણી કરી માલસામાન ખરીદવો જોઈએ. ત્યારબાદ આ પ્રકારના દાવા ફરિયાદો સાંભળવામાં આવશે નહીં. આ પ્રકારની નીતિ કેટલીક વેપારી પેઢીઓ અપનાવી છે જે વેપાર જગત માટે ખતરારૂપ પુરવાર થઈ શકે છે. હવે ત્રીજા સિદ્ધાંત એટલે ગ્રાહક સાવધાન. આ સિદ્ધાંતમાં માલસામાન વેચ્યા પછી વેચાણકર્તાની કોઈ જવાબદારી રહેતી નથી. સંપૂર્ણ જવાબદારી ગ્રાહકની રહેશે. એટલે કે ગ્રાહક સંપૂર્ણ ચકાસણી કરી માલસામાન ખરીદવો જોઈએ. ત્યારબાદ કોઈ જ પ્રકારના દાવા ફરિયાદ સાંભળવામાં આવતા નથી. હવે આ પ્રકારની નીતિ કેટલાક વેપારીઓ અપનાવતા હોય છે, પરંતુ ખરેખર આ પ્રકારની સિદ્ધાંત નીતિ એ વેપાર જગત માટે ખતરારૂપ પુરવાર થાય. ચાલો, અહીં આપણે દાવા ફરિયાદની પતાવટના આગવા સિદ્ધાંતોની વાત કરી, જેમાં પહેલા હતું ગ્રાહક હંમેશા સાચો છે, પછી યોગ્ય અને વ્યાજબીપણું
તપાસી, પતાવટ અને ત્રીજું ગ્રાહક સાવધાન. ચાલો હવે ફરિયાદની પતાવટના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. પત્રની શરૂઆત ગ્રાહકની ક્ષમા માંગતા તેમજ દિલગીરી વ્યક્ત કરીને થવી જોઈએ. હવે જ્યારે ફરિયાદની પતાવટના પત્રો લખવાની શરૂઆત થાય તો ગ્રાહક દ્વારા જે ફરિયાદ પત્ર પ્રાપ્ત થયો છે એ ફરિયાદ પત્રમાં દર્શાવેલી ફરિયાદ બદલ ગ્રાહકની ક્ષમા માંગવી અને દિલગીરી વ્યક્ત થવી જોઈએ. ત્યારબાદ દાવા ફરિયાદના પત્રોનો પ્રત્યુત્તર વેપારીએ ત્વરિત લખવો જોઈએ. જેવો જ કોઈ દાવા કે ફરિયાદનો પત્ર પ્રાપ્ત થાય છે તો વેપારીએ આવા દાવા ફરિયાદના પત્રોનો પ્રત્યુત્તર ઝડપથી આપવો જોઈએ. આ બાબતનો વિલંબ ગ્રાહકના મનમાં વધુ અસંતોષ કે ગુસ્સો પેદા કરી શકે છે. જો દાવા ફરિયાદના પ્રત્યુત્તરો લખતી વખતે સમય વ્યતીત થાય તો ગ્રાહકના મનમાં વેપારી પ્રત્યે અસંતોષ કે ગુસ્સો પેદા થઈ શકે છે. ત્યારબાદ ફરિયાદની પતાવટના પત્રમાં પોતાની નબળાઈ કે ઉણપ છુપાવવાના બદલે પરિસ્થિતિની સ્પષ્ટતાપૂર્વક સમજૂતી આપવી જોઈએ. જે પણ દાવો કે ફરિયાદ પ્રાપ્ત થઈ છે એના પતાવટના પત્રમાં પોતાની નબળાઈઓ ઢાંકવી કે ઉણપ છુપાવવાના બદલે જે પરિસ્થિતિ છે, જે હકીકત છે એમની સ્પષ્ટતાપૂર્વક સમજૂતી આપવી જોઈએ. ત્યારબાદ વેપારી દ્વારા ગ્રાહકના નામજોગ સંબોધનથી પ્રત્યુત્તર આપવામાં આવે તો વ્યક્તિગત કાળજી રાખવામાં આવી છે તેવું ફલિત થશે. અહીં જે વેપારીને ફરિયાદની પતાવટનો પત્ર લખવામાં આવે છે એ વેપારીના અથવા તો ગ્રાહકના નામજોગ સંબોધન કરવાથી વ્યક્તિગત કાળજી રાખવામાં આવી છે એવું સ્પષ્ટ થશે. ત્યારબાદ ગ્રાહકને પડેલી મુશ્કેલીનું ભવિષ્યમાં પુનરાવર્તન નહીં થાય તે માટે જરૂરી બધા જ પગલાં લીધા છે એવી ખાતરી આ પતાવટના પત્રમાં આપવી જોઈએ. રાઈટ. છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો દાવા ફરિયાદના પત્રમાં ગ્રાહકે વેઠેલી નુકસાની અંગેના વળતર અને તે સંબંધી ચૂકવણીની સ્પષ્ટતા આ પત્રમાં કરવી જોઈએ. એટલે કે ફરિયાદની પતાવટના પત્રમાં ગ્રાહકે કરેલી ફરિયાદ અથવા તો વેઠેલા નુકસાનનું વળતર અને એમની ચૂકવણી સંબંધી સ્પષ્ટતા આ પતાવટના પત્રમાં કરવી જોઈએ. ક્યારેક ગ્રાહકની ફરિયાદ અયોગ્ય કે અનુચિત હોય તો તેની પતાવટનો ઇનકાર કરવો જોઈએ. તો એવા સમયે વેપારીએ પોતાના નિર્ણયનું વ્યાજબી અને ન્યાયીપણું ગ્રાહકને ગળે ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાલો, ક્યારેક એવું બને કે ગ્રાહકની ફરિયાદ અયોગ્ય હોય અને ગ્રાહક દ્વારા જે પતાવટના સૂચનો કરેલા છે એનો ઇનકાર કરવાનો થતો હોય ત્યારે પણ વેપારીએ પોતાના નિર્ણયનું વ્યાજબીપણું ગ્રાહકને સમજાવવું જોઈએ, એમના ગળે ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ દાવા ફરિયાદના પત્રોને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. એક, ગ્રાહક સાચો છે એમ માની દાવાનો સ્વીકાર કરવો. બીજું, ફરિયાદ બનાવની હકીકત જાણી જો યોગ્ય અને વ્યાજબી હશે તો વળતર આપવું. અને ત્રીજું, ફરિયાદને કશી દાદ ન આપવી, એટલે કે ફરિયાદ પ્રત્યે ધ્યાન ન આપવું. જે ફરિયાદની પતાવટના સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતો મુજબ પતાવટના પત્રને 3 ભાગમાં વહેંચી શકશું. ગ્રાહક સાચો છે એમ માની વળતર ચૂકવવું, ગ્રાહકની ફરિયાદની તપાસ કરી વાજબી અને ન્યાયી જો ફરિયાદ હોય તો એમનું વળતર આપવું, અને ત્રીજું, ફરિયાદ પ્રત્યે ધ્યાન ન આપવું. ચાલો, અહીં આપણે પત્રોનો અભ્યાસ કરશું. અહીં કાગળ તેમજ પ્લાસ્ટિકની સામગ્રીના ઓર્ડરનો અમલ સમયસર ન કરતા
સાજિદ લોખંડવાલા પાલનપુર તરફથી મળેલ ફરિયાદના પત્રનો પ્રત્યુત્તર પત્ર અહીં લખવાનો છે. એટલે કે માલસામાન સમયસર પ્રાપ્ત થયેલ ન હતો, એ બાબતની ફરિયાદ પ્રાપ્ત થયેલી હતી, તો એ અંગેનો પ્રત્યુત્તર લખવાનો છે. મહારાજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, 25 સરદાર એસ્ટેટ, મહેસાણા, જાન્યુઆરી 25, 2016. સાજિદ લોખંડવાલા, MG રોડ, પાલનપુર. વિષય: માલસામાન મોકલવામાં વિલંબ અંગે. ચાલો અહીંથી આપણે બરાબર ધ્યાન રાખશું. મહોદય શ્રીમાન, આપના જાન્યુઆરી 7, 2016ના ફરિયાદપત્ર મળ્યો. આપણે ઓર્ડર મુજબનો માલસામાન સમયસર ન મળવાને લીધે જે મુશ્કેલી પડી તે બદલ અમે દિલગીર છીએ. એટલે આવા પતાવટના પત્રોમાં શરૂઆતમાં સંદર્ભ નંબર સાથે દિલગીરી વ્યક્ત કરવાની છે. જ્યારે આપણો ઓર્ડર મળ્યો ત્યારે આપે દર્શાવેલ સમય મર્યાદામાં માલસામાન રવાના કરવાનો વિશ્વાસ આપ્યો. ત્યારે અમારું માનવું હતું કે આપના ઓર્ડર મુજબનો માલસામાન અમારી પાસે સ્ટોકમાં છે. પરંતુ જ્યારે આપના ઓર્ડર મુજબનો માલસામાન પેક કરવાની સૂચના અમારા પેકિંગ અધિકારીને આપી ત્યારે જાણવા મળ્યું કે બધો સ્ટોક ખલાસ થઈ ગયો. તેથી અમે તરત જ ઉત્પાદક મેનેજરનો સંપર્ક કરી સત્વરે માલ મેળવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ઉત્પાદક ફેક્ટરીમાં કામદારો હડતાળ પર હોવાના કારણે સમયસર માલસામાન રવાના કરી શક્યા નથી. ચાલો અહીં સેકન્ડ પેરેગ્રાફમાં સમયસર માલસામાન મોકલવામાં વિલંબ શા માટે થયો એમનું યોગ્ય અને વ્યાજબી કારણ રજૂ કરવામાં આવેલું છે. કે જ્યારે ઓર્ડર પ્રાપ્ત થયેલો ત્યારે એવું હતું કે અમે આપનો સમયસર ઓર્ડર પૂર્ણ કરી શકશું, પરંતુ પૂરતા પ્રમાણમાં માલ સ્ટોકમાં ન હતો અને જેવું ઉત્પાદન કાર્ય શરૂ કરવામાં આવ્યું તો કામદારો હડતાળ પર હોવાના કારણે સમયસર માલસામાન રવાના કરી શક્યા નથી. હવે આજથી પુનઃ ઉત્પાદન પ્રક્રિયા શરૂ થઈ છે. તેથી આપના ઓર્ડર મુજબનો માલસામાન 1 અઠવાડિયામાં આપને મળી જશે. ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેની અમે ખાતરી આપીએ છીએ. આપની ફરિયાદને યોગ્ય ગણી અમારા સંચાલક મંડળે આપના ઓર્ડરના બિલની કુલ રકમના 5% વળતર આપવાનું નક્કી કરેલ છે. ચાલો હવે પછી ઓર્ડરનો અમલ કેવી રીતનો થશે એમની બાબતો અહીં દર્શાવી છે. કે આપને ઓર્ડર મુજબનો માલસામાન 1 અઠવાડિયામાં પ્રાપ્ત થઈ જશે અને ભવિષ્યમાં આવી ભૂલો નહીં થાય એમની ખાતરી આપી છે. ઉપરાંત માલસામાન મોકલવામાં વિલંબ થવાના કારણે ઓર્ડરના બિલની રકમ પર 5% વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું. આપણો વિશ્વાસુ XYZ વહીવટી મેનેજર, મહારાજા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. રાઈટ. ચાલો બીજો આપણે ફરિયાદની પતાવટના પત્રનો અભ્યાસ કરશું. સહેલી સાડી સેન્ટર, 31 નવકાર માર્કેટ, વેડ રોડ, સુરત, 25મી ઓક્ટોબર 2016. આંતરિક સરનામામાં શિલ્પા એમ્પોરિયમ, 78 મહાવીર કોમ્પ્લેક્સ, ઈસનપુર, અમદાવાદ. શ્રીમાન, 20મી ઓક્ટોબર 2016નો આપનો પત્ર મળ્યો. તેના દ્વારા અમોને અમારી ભૂલ વિશે જાણકારી મળી તે બદલ અમે દિલગીર છીએ. ચાલો ફરિયાદની પતાવટના પત્રોમાં દિલગીરી પછી આપને મોકલાવેલ માલસામાનમાં અમારા પાર્સલ વિભાગના અધિકારીની બેદરકારીને કારણે નમૂનામાં બતાવેલ સાડીઓની જગ્યાએ તેવી જ ડિઝાઇનમાં પરંતુ પ્રમાણમાં ઓછા સિલ્કવાળી સાડીઓ પેકિંગ કરીને શરત ચૂકથી મોકલવામાં આવી હતી. કે આપને જે પાર્સલ આપવામાં આવેલું છે એ અધિકારીની ભૂલના કારણે નમૂનામાં દર્શાવેલ સાડીની જગ્યાએ તેવી જ ડિઝાઇનની પરંતુ ગુણવત્તામાં એટલે કે ઓછા સિલ્કવાળી સાડી શરત ચૂકથી ભૂલથી મોકલવામાં આવી હતી. આપને આજરોજ મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા
આપના ઓર્ડર પ્રમાણેની યોગ્ય ગુણવત્તાવાળી સાડીઓનું પાર્સલ રવાના કરેલ છે. ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન અમારા ખર્ચે અમે પરત મેળવી લેશું. ચાલો, યોગ્ય ગુણવત્તાવાળો માલ આજે જ મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા રવાના કરવામાં આવ્યો છે અને જે ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન છે એ અમારા ખર્ચે અમે પરત મેળવી લઈશું. આપને પડેલી તકલીફ બદલ ક્ષમા કરશો. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની ખાતરી આપીએ છીએ. અન્ય એક બાબત, અહીં બિડાણનું આપણે ખાસ ખ્યાલ રાખશું, કારણ કે ટ્રાન્સપોર્ટ દ્વારા માલ રવાના કરેલો છે એટલે માલ સામાનના વહનની રસીદ બિડાણ તરીકે પત્રમાં છે. આપનો વિશ્વાસુ XYZ સહેલી સાડી સેન્ટરનો મેનેજર. ચાલો, તો આ પાઠમાં આપણે દાવા ફરિયાદ અને આવા દાવા ફરિયાદની પતાવટના પત્રોનો અભ્યાસ કર્યો.